3,50,000 સોના ચાંદીના દાગીના સહિત કુલ 3,60,000 મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ ગણતરીની કલાકોમાં જ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ પાર્થ રમેશભાઈ મહેતા રહે ભાદીવાની શેરી નામનો શખ્સ બસ સ્ટેન્ડની પાછળ આવેલ હોમગાર્ડની ઓફિસ સામે શંકાસ્પદ રીતે થેલી સાથે ઊભો છે. જે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા તેની પાસે રહેલ થેલીમાં સોના ચાંદીના દાગીના મળી આવેલ, જે અંગે તેની પૂછપરછ કરતા તારીખ 22/3 શુક્રવારના રોજ તેના ફુવા પ્રવીણભાઈ તેના પરિવાર સાથે રાતના સમયે જમવા માટે આવેલ હોય. તેમની માટે જમવાનું પાર્સલ લાવવા માટે તેમના ફુવાનું સ્કૂટર લઈ જતા આ સ્કૂટરની ચાવીની સાથે તેમના ઘરની ચાવી પણ સાથે હોવાથી ઉપરોક્ત શખ્સે દેવબાગ વિસ્તારમાં આવેલ દીપદર્શન ફ્લેટમાં આવેલ તેમના ફુવાના દીકરા નિખિલભાઈના રૂમમાં આવેલ કબાટ ખોલી તેમાંથી આ સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા આ પાર્થ રમેશભાઈ મહેતા નામના શખ્સને સોના ચાંદીના દાગીના તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 3,60,000 મુદ્દામાલ સાથે કબજે લઈ વધુ કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ.